પણ જેનું પ્રોનાઉન્સિએશન પ્રોપર ના હોય તો આપણી થઈ જાય ટાઈ 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 ફિશ. કયો લેટર મારે સાયલેન્ટ કરવાનું છે આપણને ખ્યાલ આવી જશે. બાબુ મુસાઈ ये तो बहुत अच्छा कर दिया. 5 જાદુ સમીકરણો આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, તમારે ગમે તે જગ્યાએ કામમાં આવી શકે છે. પણ આપણે કે ને વાંચતા નથી તો આ કે ક્યાં ગાયબ થઈ ગયો? ઓ ત્યાં બોમ્બ પડ્યો છે, બોમ્બ પડ્યો. અલ્યા બોમ્બ ના બોલાય, એને શું વચાય? બોમ્બ. જો તમે એવું વાંચો છો કે આ વરિષ્ઠ છે અથવા તો ડાઉટ છે તો આ ખોટું છે. હેલો બચ્ચા લોગ, વેલકમ બેક ટુ નનેશભાઈ બી પટેલ એજ્યુકેશન. આપનું ફરી હાર્દિક સ્વાગત છે. આપણે ગયા અઠવાડિયે વિડીયો જોયો તો કે સી નો ઉચ્ચાર સ ક્યારે થાય અને ક ક્યારે થાય. અને મને આનંદ એ વાતનો છે કે તમને લોકોના વિડીયો ખૂબ ગમ્યો, તમે ખૂબ શેર કર્યો અને કમેન્ટમાં ઢગલો રિપ્લાય પણ મને આપ્યા. જો હજી તમે આ વિડીયો નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આ વિડીયો પહેલા ખાસ જોઈ લેજો. ઓકે, ચલો આજે આપણે શું શીખવાના છે? તો આજે આપણે જોવા છે સાયલેન્ટ લેટર્સ નો જાદુ. વિદ્યાર્થીઓ, આ સ્પેલિંગ વાંચો. અને આપણે વાંચીએ છીએ નોલેજ, રાઈટ? અને શું વાંચીએ છીએ આપણે? નોલેજ. પણ એની શરૂઆતમાં તો કે આપેલો છે, તો અગર આપણે કે પ્રમાણે વાંચવા જઈએ તો એનો ઉચ્ચાર થઈ જાય નોલેજ. પણ આપણે કે ને વાંચતા નથી તો આ કે ક્યાં ગાયબ થઈ ગયો? હા, કે ને કેમ નથી વાંચવામાં આવતો? બસ આજનો આપણો વિષય આજ છે, સાયલેન્ટ લેટર્સ. ઇંગ્લિશમાં અમુક એવા અક્ષરો છે જે સ્પેલિંગ લખવામાં તો આવે છે પણ જ્યારે આપણે તેને બોલીએ ત્યારે તે ચૂપ થઈ જાય છે. આ અક્ષરો ઇંગ્લિશ વાંચવામાં બહુ ભૂલો પડાવે છે. તો આજના વિડીયોમાં આપણે આવા 6 થી 7 જાદુઈ નિયમો શીખીશું અને લાસ્ટમાં હું તમને એ પણ શીખવાડીશ કે આવા સ્પેલિંગ્સને કેવી રીતે યાદ રાખવા. રાઈટ? તો ચાલો શરૂ કરીએ આજનો ક્લાસ. તો પહેલો નિયમ છે આપણો કેસ, કે ક્યારે સાયલેન્ટ થાય છે. તો એક સિમ્પલ ટ્રીક યાદ રાખવાની છે. જ્યારે પણ સ્પેલિંગની શરૂઆતમાં કે પછી તરત એન આવે. શું આવે? કે પછી તરત એન. આપણે આગળ જોયું હતું એક્ઝામ્પલમાં નોલેજ, જોયું તમે કે પછી તરત શું આવતું હતું? એન. તો જ્યારે પણ કે પછી એન આવે ત્યારે કે થઈ જાય છે સાયલેન્ટ. હા, એનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. થોડા એક્ઝામ્પલ જોઈએ આપણને ખ્યાલ આવે કે જો કે એન ઓ ડબલ્યુ, હા, તો એને નો નથી વંચાતું, એને નો વંચાય છે. કે સાયલેન્ટ રહેશે. એટલે નાઇફ, ઓકે, તો પણ શરૂઆતમાં કે છે પણ નાઇફ નહીં, એને નાઇફ વાંચવામાં આવે છે. એટલે ક્ની, તો ક્ની કે નથી વાંચવાનો, એને ખાલી ની વાંચવાનું છે. અને નોક, કે નથી વાંચવાનો, એને ખાલી નોક વાંચવાનું છે. જોયું તમે કેટલું સિમ્પલ છે? એક જ રૂલ્સ યાદ રાખવાનું છે કે પછી અગર તરત એન આવે છે તો કે થયેલું છે સાયલેન્ટ. રાઈટ? આ રૂલ્સ નંબર 1 જોયો. નંબર 2, બી ક્યારે સાયલેન્ટ થાય છે? તો જ્યારે પણ શબ્દના અંતમાં એમ પછી બી આવે. ક્યારે? એમ પછી બી આવે. ખાલી બી હોય ત્યારે નહીં, જ્યારે એમ આપ્યો હોય પછી બી આવતો હોય ત્યારે બી સાયલેન્ટ થઈ જાય છે. જો એ પણ જોઈએ આપણે. સપોઝ કે એક્ઝામ્પલ છે કોમ્બ, રાઈટ? તો કોમ્બમાં બી છેલ્લે આવે છે પણ આગળ શું છે? એમ છે. એમ બી આવે, એમ બી, ત્યારે આપણે બી ને સાયલેન્ટ કરવાનો છે. તો એને કોમ્બ ના વંચાય, એને વંચાય કોમ. આજ સુધી આપણે ઘણી આવી ભૂલો કરતા હોઈશું. કદાચ કોઈ જગ્યાએ ઇંગ્લિશ બોલવા જતા હોઈશું તો આપણે એમ કહીશું ના એટલે કોમ્બ આપને. અલ્યા ભાઈ, કોમ્બ એટલે કે વસ્તુ તૂટી ગયો એવું લાગે છે. હા, આપણે અહીંયા બી ને સાયલેન્ટ રાખવાનું છે, કહેવાનું છે ખાલી કોમ. રાઈટ? કોમ એટલે કાંસકો. ઓકે, એટલે બોમ્બ. તમે જોયું બાળપણથી આપણે બહુ મજાક કરતા હોય છે, ઓ ત્યાં બોમ્બ પડ્યો છે, બોમ્બ પડ્યો. અલ્યા બોમ્બ ના બોલાય, એને શું વચાય? બોમ્બ. હા, મગ પેલું સાથે સાયલેન્ટ થઈ છે. બોમ્બ, કોમ, બોમ્બ. બરોબર? પછી ક્લાઇમ્બ, રાઈટ? તારો ક્લાઇમ્બ, CLIMB, એમબી છે તો ક્લાઇમ્બ એવું નથી વાંચવાનું, ક્લાઇમ્બ. આપણે હંમેશા બ બોલતા છે. ક્લાઇમ્બ, ક્લાઇમ્બ, એટલે ક્લાઇમ્બ નહીં, ક્લાઇમ્બ. પછી છે થંબ, થંબ, તો થંબ નહીં, થંબ, અંગૂઠો. આ રીતે વંચાય છે. આ બધા લેટર્સ તમે જોજો, તમને લાગશે કે હા સાહેબ, હું તો આ તો વિચારતું હતું, હું તો બોલતો ત્યાં જ બોલતો હતો, કોમ, બ, બોમ્બ, બ, ક્લાઇમ્બ, બ, થંબ, બ, એટલે આ પણ ના આવે. યાદ રાખીશું રૂલ્સ આપણે. જ્યારે પણ એમ પછી બી આવતો હોય ત્યારે બી સાયલેન્ટ થઈ જાય છે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ રૂલ્સ નંબર 3 છે. ઓ એ પહેલા હું તમને ક્વિઝ આપી દઉં. તમને શું લાગે છે
અહીંયા શું આવશે અને શું વાંચશો તમે? હા, અને ડાઉટ વાંચશો કે અને વરિષ્ઠ વાંચશો? ઓકે, જો તમે એવું વાંચો છો કે આ વરિષ્ઠ છે અથવા તો ડાઉટ છે તો આ ખોટું છે, આ ખોટું છે. ચાલો એને કેતે સાચું જાય એનો પણ નિયમ આપણે જોઈ લઈએ. નિયમ 3 છે વાય. ડબલ્યુ ક્યારે સાયલેન્ટ થાય? તો જ્યારે પણ શરૂઆતમાં ડબલ્યુ હોય, જ્યારે પણ કોઈ પણ વર્ડની શરૂઆતમાં ડબલ્યુ હોય અને પછી તરત આર આવે, શું આવે? આર આવે, ત્યારે ડબલ્યુ સાયલેન્ટ થઈ જાય છે. જો થોડા એક્ઝામ્પલ આપણને ખ્યાલ આવે તો જો WRITE છે, ડબલ્યુ પછી આર આવ્યો તો એને રાઈટ એવું ના વંચાય, એને રાઈટ વંચાય છે. શું વંચાય છે? રાઈટ. સ્પેલિંગ ની શરૂઆત થાય છે ડબલ્યુ થી, પણ વંચાય છે શું? તો કે રાઈટ. એટલે રોંગ, તો રોંગ માં ડબલ શરૂઆત થાય છે તો રોંગ ના વંચાય, એને વંચાય રોંગ. એટલે રિસ્ટ, આગળ આપણે જોયું હતું એ તમારું આવી ગયું ને કામ. અહીંયા WRST, તેને વરિષ્ઠ નહીં, એને વંચાય રિસ્ટ. ઓકે, અને આન્સર, હવે જો અહીંયા આન્સરમાં ડબલ્યુ આપ્યો છે પણ પાછળ શરૂઆતથી નથી આપણે, બરોબર? એટલે આપણે વાંચીશું આન્સર નહીં પણ આન્સર, રાઈટ? આવા ઘણા બધા સ્પેલિંગો છે વિદ્યાર્થીઓ જે આપણને વાંચવામાં ઘણી બધી ભૂલો કરાવે છે. ક્યારે કયો લેટર સાયલેન્ટ થાય જાણવું ખૂબ જ અગત્યનું છે. મેં તો તમને 3 રૂલ્સ કીધા, હજી આપણે આગળ જોઈશું. પણ જો તમને હજી પણ આવા કોઈ યાદ આવતા હોય કે સર ડબલ્યુ માં સાયલેન્ટના બીજા કેવા એક્ઝામ્પલ છે, અથવા તો આગળ આપણે જોયું તો બી ના સાયલેન્ટના કેવા એક્ઝામ્પલ છે, કે ના સાયલેન્ટના, તો તમે મને કમેન્ટમાં જરૂર લખીને મોકલો. સર આ પણ આવે, આ પણ આવે, આ પણ આવે. તમારા કમેન્ટની હું રાહ જોતો રહીશ. કમેન્ટમાં મને બીજા એક્સ્ટ્રા વર્ડ્સ લખતા રહેજો, રાઈટ? ચલો આગળ આવીશું. રીલ નંબર, નિયમ નંબર 4, રૂલ્સ નંબર કે ભાઈ ડી ક્યારે સાયલેન્ટ થાય છે. આગળ આપણે નોલેજમાં જોયું તો એમાં ડી હતો પણ એ સાયલેન્ટ થઈ ગયો હતો, ખબર છે ને? તો ડી ક્યારે સાયલેન્ટ થાય છે? તો જ્યારે ડી પછી જી આવે. હવે એમાં જરૂર નથી કે ડી થી શરૂઆત થાય, એ કોઈ પણ શબ્દની અંદર વચ્ચે કોઈ પણ પ્લેસ ઉપર ડી હોય પણ ડી પછી ઇમિડિયેટલી ડી પછી શું થતું હોય? જી આવતો હોય તો ડી સાયલેન્ટ થઈ જાય છે અને એની જગ્યાએ વંચાય છે જ. શું વાંચવું પડે? જ. ચલો થોડા એક્ઝામ્પલ જોઈએ. જેમ કે BRIDGE જોયું હોય, ડી અને જી, રાઈટ? ડી પછી જી આવ્યો તો અહીં બ્રિડજ એવું ના વંચાય, એને બ્રિજ વંચાય. ડ નીકળી જાય, ડ સાયલેન્ટ થઈ જાય. એવી રીતે છે જજ, તો જજ નો સ્પેલિંગ શું છે? JUDGE, તો અહીંયા ડી ને હવે સાયલેન્ટ કરવાનો છે, જડ જ નહીં, જજ વંચાય છે. એ રીતે એજ, EDGE, તો છે ડી પ્લસ જી, એજ એ ના વંચાય, અને એજ એવું વંચાય છે. આવા નાની નાની આપણે ઘણી મિસ્ટેકો કરતા હોય છે, પણ આ આપણી સિરીઝ થી તમારા બધા જ કન્ફ્યુઝન દૂર થઈ જશે. તો આ સિરીઝનો લાભ ઉઠાવો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા તો આપણે ઢગલો નિયમો શીખવાના છે, તમારા ઇંગ્લિશને ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ કરી દેશે અને તમને લઈ જશે 0 થી જોરદાર. ચલો આગળ, રૂલ્સ નંબર 5 છે એલ ક્યારે સાયલેન્ટ થાય છે ભાઈ? હવે એલ માં ઘણી બધી વસ્તુ સાથે સમાવેશ થાય છે. હા, જો એલ પછી જ્યારે પણ કે આવે, એમ આવે, એફ આવે કે ડી આવે, કયા કયા? કે, એમ, એફ, ડી, જ્યારે બી આવે ત્યારે એલ મોટે ભાગે સાયલેન્ટ થઈ જાય છે. કેટલા વસ્તુ કીધું તમને? કે પછી એમ, એલ પછી કે, એમ, એફ અને ડી, આટલા 4 જ્યારે આવે ત્યારે એલ સાયલેન્ટ થઈ જાય છે. જો જેમ કે પહેલું ટોક, TALK, એલ પછી કે આવ્યું, એ રીતે વોક, WALK, તો આપણે ટોલ્ક કે વોલ્ક નથી વાંચતા, એના વચ્ચે ટોક અથવા તો વોક, એલ થઈ જાય છે સાયલેન્ટ. ઓકે, એ રીતે કામ, CALM, એલ પછી એમ આવ્યો તો ત્યાં પણ આપણે એલ ને સાયલેન્ટ કરીશું, ત્યાં કામ વપરાય છે, કાલ્મ એવું વંચાતું નથી. પછી છે હાફ, HALF, એલ આવ્યો, એફ, તો જો કે, એમ અને એફ, તો ત્યાં હાલ્ફ નહીં પણ હાફ એવું વપરાય છે. અને સૌથી વધારે વપરાતું MAV, મોડલ ઓક્ઝિલરી વર્બ, શુડ, કુડ અને વુડ, એ બધામાં LD જોયું? તો આપણે શુલ્ડ, કુલ્ડ, વુલ્ડ એવું નથી વાપરતા, એનો અર્થ છે શુડ, કુડ અથવા તો વુડ. ગ્રામરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઘણી બધી જગ્યાએ આપણે વપરાતા હોય છે, બરોબર? ઘણી વાર મિત્રો એવું થાય કે તમે ઇંગ્લિશ બોલવાનું મન થાય, તમે બધા ઇંગ્લિશ બોલી કાઢો, પણ જેનું પ્રોનાઉન્સિએશન પ્રોપર ના હોય
તો આપણી થઈ જાય ટાઈ 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 ફિશ. એટલા માટે આ બધા વિડીયો જોવા જરૂરી છે, જેથી આપણા ઇંગ્લિશ બોલવામાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. રાઈટ, ચલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ કેટલી વસ્તુ સાઇલેન્ટ અક્ષરો છે. તો 5 જાદુ સમીકરણો. આ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, તમારે ગમે તે જગ્યાએ કામમાં આવી શકે છે. ઓકે, પહેલું કે, તો જ્યારે કે પછી એન આવે તો કે સાયલેન્ટ થાય. એનું એક્ઝામ્પલ જોઈએ તો આપણે નો. પછી બી, તો અંતમાં એમ પછી બી હોય ત્યારે, જેમ કે એમ બી કોમ તો કોમ. પછી ડબલ્યુ ક્યારે સાયલેન્ટ થાય છે? તો ડબલ્યુ પછી જ્યારે આર આવે ત્યારે, રાઈટ, બરોબર. પછી ડી ક્યારે સાયલેન્ટ થાય છે? તો ડી પછી જ્યારે જી આવે ત્યારે, જેમ કે બ્રિજ. અને એલ ક્યારે સાયલેન્ટ થાય છે? તો કે એમ એફ ડી. આ રીતે આપણે જોયું આ બધા નિયમો. ક્યારે કે સાયલેન્ટ થાય, એમ, ડબલ્યુ, ડી અને એલ. તમે અત્યારે હું સ્ક્રીનની બહાર નીકળ્યો છું, તમે સ્ક્રીનશોટ લઈ લો. ગમે ત્યારે વાંચવાનું થાય તો પહેલા આપણે ટેબલ જોઈ લઈશું, એટલે આપણે આરામથી વાંચી શકીશું કે કયો લેટર મારે સાયલેન્ટ કરવાનું છે. આપણને ખ્યાલ આવી જશે. બાબુ મુસાઈ, ये तो बहुत अच्छा कर दिया. अरे सर थैंक यू वेरी मच. મને કહેશો, રાઈટ. ચલો હવે કેવી રીતે આ શબ્દોને યાદ રાખશો? ભૈલાઓ કેવું છે કે અત્યારે આપણે તમને બધું યાદ રહી ગયું છે કે હા સર એમાં શું છે, આવડી ગયું, મને ખબર પડી ગઈ ક્યારે. પણ જ્યારે વાંચવા જશો ને ત્યારે કદાચ ભૂલાઈ જશે. એની થોડી પ્રેક્ટિસ કરવી પડશે. એટલા માટે તો કહેવત છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અને એ પરફેક્ટ બનવા માટે થોડીક આપણે એક્સરસાઇઝ એવી કરીશું કે જ્યારે પણ તમે કોઈ લેસન વાંચતા હો, હાથમાં પેન્સિલ રાખવાની, તમને જે જગ્યાએ સાયલેન્ટ લેટર દેખાય ને ત્યાં એક અંડરલાઈન અથવા તો રાઉન્ડ કરી દેવાનું કે ભાઈ આ સાયલેન્ટ લેટર છે. અહીંયા કે સાયલેન્ટ થાય છે, અહીંયા એલ સાયલેન્ટ થાય છે, અહીંયા બી સાયલેન્ટ થાય છે, અહીંયા ડબલ્યુ સાયલેન્ટ થાય છે. રાઈટ. અથવા તો તમે એક ડાયરી બનાવી દો. બીજી વાત, તમે એક માસ્ટર ડાયરી બનાવી દો. તમને જે જગ્યાએ એવા શબ્દ સાંભળવામાં આવે, જોવામાં આવે, વાંચવામાં આવે તો તમે નોટ ડાઉન કરો. જેમ કે શુડ, એલ ના બોલાય, શુડ. ઓકે, કુડ, વુડ, ટોક, વોક. આવા જેટલા બી શબ્દો તમને મળે તમે એનું લિસ્ટ બનાવતા જાઓ. ઓકે ફ્રેન્ડ. તો હવે થોડુંક ટેસ્ટનો પણ ટાઈમ થઈ ગયો છે. લેટ્સ સી, તમે મારે હોમવર્કમાં કરીને આપવું પડશે. ફાઇનલ ચેલેન્જ છે કે તમે આ વર્ડ્સને કેવી રીતે વાંચશો, આ અને આ. એનો તમારે મને કોમેન્ટમાં લખીને મોકલાવજો છે. જો તમારો જવાબ સાચો હશે ને ગુજરાતી ઉચ્ચાર, તો હું તમને એક હાર્ટ મોકલી આપીશ. રાઈટ. તમારે આ હોમવર્ક છે ને હોમવર્ક કરી આપવાનું છે વિદ્યાર્થીઓ. આ થયો આપણું સાયલેન્ટ લેટર્સ નો વિડીયો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે કે ભાઈ પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન કેવી રીતે બોલાય. ઓકે, તો મિત્રો ઇંગ્લિશ માત્ર ગ્રામર નથી, આ એક ભાષા છે. જેટલી બધું વાપરશો તેટલી બધું આવડશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવી જ રીતે તમે ધોરણ 10 નું ઇંગ્લિશ સરળ ભાષામાં શીખવા માંગતા હોવ તો આ વિડીયોને લાઈક કરો, તમારી કમેન્ટ લખો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા એવા મિત્રો કે જેમને ઇંગ્લિશથી ડર લાગે છે તેમને ખાસ કરીને વિડીયો શેર કરજો. ઓકે, તો ચલો સાથે મળીને ઇંગ્લિશને આસાન બનાવીએ, ઇંગ્લિશ ભણતા રહીએ. બાય બાય, સી યુ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય સ્વામિનારાયણ.